કેમ છે મિત્રો? આજે આપણો ક્લાસ શરૂ થવા જઈ રહ્યો છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રિઝલ્ટ આવી ગયું છે. તમને બધાને ખબર હશે બાર કાઉન્સિલ રિઝલ્ટ છે કે નબળું આવ્યું છે, પાછળનું કારણ શું? તો મિત્રો, બાર કાઉન્સિલ ઓફ એનું રિઝલ્ટ નબળું આવવાના બે ત્રણ કારણો છે. મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે આપણી પાસે જે નોલેજ છે એ નોલેજને આપણે સ્ટેપ બાય સ્ટેપ વધારે ગેઇન કરવાની જરૂર છે. કે આપણી પાસે કોઈ ના કોઈ જગ્યાએ ચૂક થઈ રહી છે, તો એ ચૂક શું છે, બરાબર છે, એને ધ્યાને રાખી ફરીવાર રિવિઝન કરવા માટે આ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પીએચડીની તૈયારી કરતા, નેટ કે પીએચડી એન્ટ્રન્સ એક્ઝામની તૈયારી કરતા હોય કે અન્ય કોઈ ખાતાકીય પરીક્ષાઓની જે મહાભારતના બંધારણના થાય છે, તો આ ક્લાસની શરૂઆત એના માટે કરવામાં આવી છે. મિત્રો, આ ક્લાસ છે એ બીજા સુધી પહોંચાડો, જેથી કરીને એ પણ લાભ લઈ શકે. તો આજે આપણે શરૂ કરવાના છીએ ભારતનું બંધારણ. તમને બધાને ખબર છે કે ભારતનું બંધારણ 1950માં અમલમાં આવ્યું અને ભારતના બંધારણમાં ઘણા સુધારા થયા. અત્યારે આપણે ભારતના બંધારણની અંદરમાં બેઝિક વાસ્તવિક જેવી છે એના વિશે વાત કરશું અને આપણે આગળ વધીએ. તો ચાલો મિત્રો, આજનો ક્લાસ શરૂ કરીએ. તો ભારતના બંધારણની અંદરમાં પ્રથમ છે ભારતનું બંધારણ 1950 ભાગ 1 સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. હવે મિત્રો, ખાસ વસ્તુ એવી છે કે સંઘ, આ વસ્તુ ખરેખર શીખવા જેવી અને સમજવા જેવી છે. આપણે બધા એવું ચાલીએ છીએ કે તમે બધા કાયદો ભણ્યા છો, ભારતનું બંધારણ ભણ્યા છો. આ ક્લાસ જોનારા ઘણા લોકો કરીને આવેલા છે, પણ ખાસ સમજાવું છું એટલા માટે કે પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ લોકો બંધારણ ભણીને આવ્યા હોતા નથી, એટલે એના માટે સમજાવવું જરૂરી છે. આ છે સંઘ. સંઘ એટલે મિત્રો, સંઘ કોને કહેવાય? તો સંઘ એટલે રાજ્યોનો સમૂહ. રાજ્યો સમૂહ, રાજ્યોનો સમૂહ હોય એને સંઘ કહેવામાં આવે છે. દાખલા તરીકે કઈ રીતે? માનો કે આપણે ગુજરાતી છીએ, તો ગુજરાતની જ વાત કરીએ તો જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર, બરાબર છે. આ બે રાજ્યો હતા. ગુજરાત, માફ કરજો, ગુજરાત અને સૌરાષ્ટ્ર. ગુજરાત છે ને એ દ્વિભાષી મુંબઈ. શું કહેવાતું? ભાષી. થોડા અક્ષર ખરાબ થશે કેમ લખવાની આદત એટલે બરાબર છે. દ્વિભાષી મુંબઈ ની અંદરમાં ગુજરાતનો સમાવેશ મુંબઈ સાથે થતો અને સૌરાષ્ટ્ર છે એ અલગ હતું. તો આવી રીતે ભારત આઝાદ થયું એ પહેલા સરદાર પટેલ સાહેબે આ જુદા જુદા જે રજવાડાઓ હતા એ બધાને એકત્ર કરી એક સંઘ બનાવ્યો. સંઘ. ભારત છે એ શું? ભારત સંઘ. ક્યારે ક્યારે વાંચવામાં આવે ત્યારે કે સમજ ભારત શું? ભારત સંઘ છે, બરાબર છે. અહીંયા બધે તમે સંઘ, સંઘ અને રાજ્યો. સંઘ જ્યાં શબ્દ વાંચો ત્યાં શબ્દ આ ભારતની વાત થાય છે. સંઘ એટલે ભારતની વાત થાય છે, ભારત દેશની વાત થાય છે. ભારત દેશ છે રાજ્યોનો. હવે અનુચ્છેદ 1 ભાગ 1 ભારતનું બંધારણ ભાગ 1 અનુચ્છેદ 1 સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર, બરાબર છે. અનુચ્છેદ 1 ઇન્ડિયા અર્થાત ભારત રાજ્યોનો સંઘ કહેવાશે, બરાબર છે. હવે આ છે ઇન્ડિયા અર્થાત ભારત.
આ ઘણી જગ્યાએ વિવાદ થાય છે. હમણાં તાજેતરમાં જ એક વિવાદ થયો હતો કે ભારત, અત્યાર સુધી ઇન્ડિયા નામ ચાલતું ને ભારત કેમ, બરાબર છે. તો જો ભારતના બંધારણના ભાગ 1માં અનુચ્છેદ 1માં પહેલા જ કહી દીધું છે પહેલા જ કે ઇન્ડિયા અર્થાત ભારત, એટલે આમાં કોઈ પણ જાતની ગેરસમજની કે કોઈ વસ્તુની નથી. ઇન્ડિયા જે શબ્દનો જે જગ્યાએ ઇન્ડિયા કે એ જ ભારત છે અને કોઈ જગ્યાએ ભારત બોલો એ જ ઇન્ડિયા છે. હવે જે તે સમયે ઇન્ડિયા શું કામ નામ રાખવામાં આવ્યું, આવો સવાલ થાય કે ભારત દેશનું નામ ઇન્ડિયા શું કામ? તો એ સમયની અંદરમાં મિત્રો ઇન્ડિયા છે એ જે પશ્ચિમના દેશો છે એ ભારતને ઇન્ડિયા તરીકે ઓળખતા. હવે ભારત દેશ સ્વતંત્ર દેશ હતો, સ્વતંત્ર દેશ થઈ ગયો હતો. તો હવે ઇન્ટરનેશનલ વ્યવહારની અંદરમાં, ઇન્ટરનેશનલ બાબતોની અંદરમાં ભારત છે ને બધા ઇન્ડિયા તરીકે ઓળખતા. એટલે જવાહરલાલ નહેરુનો એવો આગ્રહ હતો કે પશ્ચિમના દેશો અને દુનિયાના બીજા દેશો છે, જે એશિયા અને પૂર્વના દેશો સિવાયના જે બીજા દેશો છે એ ભારતને ઇન્ડિયા તરીકે ઓળખે છે, તો ભારતને ઇન્ડિયા તરીકે પણ ઓળખાવવું. એ વસ્તુને ધ્યાને લઈ અને અહીંયા ઇન્ડિયા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે ભારત અર્થાત ઇન્ડિયા આ અહીંયા ચોખ્ખું લખી દેવામાં આવ્યું છે, જેથી કોઈ પણ જગ્યાએ ઇન્ડિયા કે ભારત શબ્દ થાય તો આપણે મૂંઝાવાનું નહીં. બે તમે ભારતને એ વાત નામથી સંબોધી શકો છો, ઇન્ડિયા નામથી પણ સંબોધી શકો છો અને ભારત નામથી પણ સંબોધી શકો છો. બરાબર છે. જેમ કે અહીંયા જ છે, જો આ અહીંયા ભારત લખ્યું છે, ભારતનું બંધારણ, બરાબર છે. કેમ કે આ ગુજરાતીમાં છે, બરાબર છે. હવે આનું ભારતના બંધારણનું તમે અંગ્રેજી વર્ઝન લેશો, અંગ્રેજી ભાષાંતર લેશો તો એની અંદરમાં લખેલું આવશે ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, બરાબર છે. અંગ્રેજીની અંદરમાં ઇન્ડિયા લખેલું આવશે. તમે ભારત લખો, ઇન્ડિયા લખો, કોઈ ફરક પડતો નથી. હવે આવે અનુચ્છેદ 1(2). તેના રાજ્યો અને રાજ્ય ક્ષેત્રો પહેલી અનુસૂચિમાં નિર્દેશ કર્યા મુજબ રહેશે. એટલે તેના રાજ્યો અને રાજ્ય ક્ષેત્રો પહેલી અનુસૂચિમાં, કે જે પહેલી અનુસૂચિ તૈયાર થઈ રાજ્યોની, કયા કયા રાજ્યો છે એ ભારત સંઘના અંદર આવશે, એ જે પહેલી અનુસૂચિમાં જે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે રહેશે. પછી છે અનુચ્છેદ 1(3) ભારતનું રાજ્ય ક્ષેત્ર. હવે ભારતનું રાજ્ય ક્ષેત્ર ક્યાં સુધી રહેશે, એટલે ભારત. હવે જો આ સંઘ ને ભારત બધું હરખું, સંઘનું રાજ્ય ક્ષેત્ર છે, ઘણી વખત પૂછી લે ભારત સંઘનું રાજ્ય ક્ષેત્ર, બરાબર છે. તો ભારત સંઘનું રાજ્ય ક્ષેત્ર અને ભારતનું રાજ્ય ક્ષેત્ર બે આપણે અહીંયા એક જ સમજવાનું છે. એમાં પેટા કલમ છે 3(a) રાજ્યોના રાજ્ય ક્ષેત્રનું, એટલે રાજ્યોના રાજ્ય ક્ષેત્રનું એટલે રાજ્યોના રાજ્ય ક્ષેત્રનું, બરાબર છે. હવે આ રાજ્યો ને એના રાજ્ય ક્ષેત્રનું, માનો કે આ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, આ બધા રાજ્યો છે. એના રાજ્ય ક્ષેત્રનું આમ જે સરખું થાય એટલે માનો કે ભારત થઈ ગયું, તો ક્યાં સુધીનું રહેશે? તો આ બધા રાજ્યોનું રાજ્ય ક્ષેત્રનું જે છે ને ત્યાં સુધીનું રહેશે, બરાબર છે. હવે ભારતનું રાજ્ય ક્ષેત્ર એ સમજાઈ ગયું તમને કે આવી રીતે હોય છે કે જે માનો કે ગુજરાત, મહારાષ્ટ્રનું જે રાજ્ય ક્ષેત્ર હોય એ બધા રાજ્યનું રાજ્ય ક્ષેત્ર ભેગું કરે ત્યાં સુધીનું રહેશે. બી, પહેલી અનુસૂચિમાં નિર્દેશ કરેલા સંઘ રાજ્ય ક્ષેત્રનું. અને હવે સી, સંપાદિત કરવામાં આવેલ તેવા બીજા રાજ્ય ક્ષેત્રનું બનશે. હવે સંપાદિત કરવામાં આવેલા બીજા રાજ્ય ક્ષેત્રનું બનશે એટલે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ દઉં, જે આપણે આગળ હમણાં આ ચેપ્ટરમાં આવશે.
સિક્કિમ. હવે સિક્કિમ છે ને એ જુદો દેશ હતો, પહેલા સ્વતંત્ર દેશ હતો, અને એ પછી પાછળથી ભારત સંઘની અંદરમાં ભળ્યો. તો આ વસ્તુ ન્યા લાગુ પડે છે. સંપાદિત કરવામાં આવે તેવા બીજા રાજ્ય ક્ષેત્ર, બીજા કોઈ રાજ્ય છે આની અંદરમાં, દાખલા તરીકે આ ભારતમાં સિક્કિમ મેળવી દીધું, તો એવા રાજ્ય ક્ષેત્રોનું રહેશે. બરાબર છે. હવે અનુચ્છેદ 2. અનુચ્છેદ 1 તો સમજાઈ ગયું, એકદમ સિમ્પલ છે, એમાં કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નથી, ચોખ્ખું અને શુદ્ધ લખવામાં આવ્યું છે. હવે અનુચ્છેદ 2, નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેની સ્થાપના કરવા બાબત. હવે અનુચ્છેદ 2 શેના માટે છે? નવા રાજ્યોને દાખલ કરવા, અથવા આપણે હમણાં સિક્કિમની વાત કરી ને, નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેની સ્થાપના કરવા બાબત. હવે નવા રાજ્યોને 2 રીતે દાખલ થાય અને 2 રીતે સ્થાપના થાય. બરાબર છે. તમને હું ટૂંકમાં સમજાવી દઉં. માનો કે અહીંયા છે દ્વિભાષી મુંબઈ, અને અહીંયા છે દાખલા તરીકે સૌરાષ્ટ્ર. આ સમજવા માટે. હવે મુંબઈની અંદરમાં દ્વિભાષી મુંબઈ એટલે કહેવાતું કે મુંબઈની અંદરમાં 2 ભાષા બોલાતી, એક બોલાતી મરાઠી, એક બોલાતી ગુજરાતી. બરાબર છે. અહીંયા બોલાતી ગુજરાતી. હવે મુંબઈ છે ને એને દ્વિભાષી મુંબઈ એટલે આજનું મહારાષ્ટ્ર છે એને 2 ભાગમાં વહેંચી દેવામાં આવ્યું. બરાબર છે. હવે આ થઈ ગયું મહારાષ્ટ્ર. આ જે આખું છે સૌરાષ્ટ્ર અને ગુજરાત, એ થઈ ગયું ગુજરાત. હવે શું થયું અહીંયા સમજી લ્યો. મહારાષ્ટ્રમાંથી એક ભાગને ઓછો કરી, દ્વિભાષી મુંબઈ મહારાષ્ટ્રમાંથી એક ભાગને ઓછો કરી અને સૌરાષ્ટ્રની અંદરમાં અહીંયા ભેળવી દેવામાં આવ્યો. એટલે આ થઈ નવા રાજ્યોની સ્થાપના. બરાબર છે. નવા રાજ્યોને સ્થાપના થઈ. બરાબર છે. હવે આવી જ રીતે મિત્રો 2 મિનિટ. આ થઈ નવા રાજ્યોની સ્થાપના. હવે વાત રહી કઈ? નવા રાજ્યો દાખલ કરવા. અહીંયા છે નવા રાજ્યો દાખલ કરવા. હવે નવું રાજ્ય દાખલ કરવું એટલે કે માનો કે આ ભારત દેશ છે, આની અંદરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા આ બધા રાજ્યો છે ને આખું ભારત છે. હવે એક દેશ અહીંયા છે, દાખલા તરીકે આપણે હમણાં સિક્કિમનું ઉદાહરણ લીધું. બરાબર છે. હવે સિક્કિમનું ઉદાહરણ લીધું તો હવે સિક્કિમને ભારત દેશમાં ભેળવવું છે. બરાબર છે. તો સંઘનો વિસ્તાર વધી જશે. આ વસ્તુ કેવી રીતે કરવી? એ વસ્તુ છે દાખલ કરવા, નવા રાજ્યોને દાખલ કરવા. એ બધું અનુચ્છેદ 2 ની અંદરમાં છે. એટલે કે સિક્કિમને ભારતમાં દાખલ કર્યું, નવું રાજ્ય સિક્કિમને દાખલ કર્યું. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ. કાયદાથી
સંસદ પોતાને ઉચિત લાગે તેવી બોલીઓ અને શરતોએ સંઘમાં નવા રાજ્યોને દાખલ કરી શકે અથવા તેની સ્થાપના કરી શકે. હવે આમાં શું કીધું મિત્રો? કાયદાથી, કાયદાકીય રીતે સંસદ પોતાને ઉચિત લાગે તેવી, એટલે માનો કે સિક્કિમ છે એને ભારતમાં ભળવું છે, એને ક્યાં ભળવું છે? ભારતમાં ભળવું છે. તો ભારતની સંસદ છે એને ઉચિત લાગે એવી શરતો ને લઈ અને બોલીઓને લઈ અને ઈ બોલીઓથી આ સિક્કિમ છે દાખલા તરીકે જે તે સમયે સંતુષ્ટ થયું હોય કે ના બરાબર છે, એ શરતોને આધીન અમે ભારતમાં ભળવા તૈયાર છીએ, તો એ વસ્તુને કરી અને પછી ભારત સંઘની અંદરમાં ભેળવે છે. એટલે કોણ ભેળવે છે? કાયદાથી સંસદ ભેળવે છે પોતાની ઉચિત લાગે તેવી બોલીઓ અને શરતોને સંઘમાં નવા રાજ્યોને દાખલ કરી શકે અથવા તેમાં સ્થાપના કરી શકે. બરાબર છે? એટલે નવા રાજ્યો તરીકે એને નિમી પણ શકે અથવા એની સ્થાપના પણ કરી શકે. હવે છે અનુચ્છેદ 2A. જો આપણે સિક્કિમની વાત કરતા હતા ને, તો આ સિક્કિમનું મિત્રો આ અનુચ્છેદ 2A છે ને, જે સિક્કિમ તમે આ શરૂ થયું ને ત્યારનું તમે સિક્કિમના ઉદાહરણ જાણો છો. બરાબર છે? સિક્કિમનું ભારતમાં ભળવાનું બહુ રસપ્રદ છે કે એક સ્વતંત્ર દેશ છે ને એ ભારતની અંદરમાં માત્ર 30 મિનિટમાં ભળી ગયો હતો મિત્રો. માત્ર 30 મિનિટમાં. એ બહુ ખૂબ રોચક અને રસપ્રદ વાત છે અને કાયદાના વિદ્યાર્થીએ ખરેખર જાણવી જોઈએ, અને કાયદાનો વિદ્યાર્થી ન હોય તો પણ એને જાણવી જોઈએ એવી રસપ્રદ વાત છે. આપણે ક્યારેક એના વિશે ડિટેલની અંદરમાં વાત કરશું, ચર્ચા કરશું. પણ અનુચ્છેદ 2A જો મિત્રો આ ખાસ વસ્તુ છે, આ કોઈ જગ્યાએ ભણાવવામાં આવતી નથી કે આ કોઈ જગ્યાએ ઉલ્લેખ આવતો નથી. 2A શું કામ નથી આવતો? એની પાછળનું કારણ અહીંયા છે. સિક્કિમને સંઘ સાથે સંબંધિત રાખવા બાબત. હવે સંવિધાન 36માં સુધારા અધિનિયમ 1975ની કલમ 5 થી રદ કર્યો છે. કઈ તારીખે રદ કર્યો છે? 26/4/1975 થી અમલી. 26/4/1975 થી અમલી કરી અને 36મા સુધારાથી આ અનુચ્છેદ 2A ને રદ કર્યો છે. આ શું કામ રદ કર્યો છે? તેના માટે રદ કર્યો છે. બરાબર છે? અને આ સિક્કિમને સંઘ સાથે સંબંધિત રાખવા બાબત. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 2A છે એ સેના સાથે સંબંધ ધરાવે છે મિત્રો? સિક્કિમ સાથે સંબંધ ધરાવે છે. આપણે હમણાં સિક્કિમની વાત કરતા હતા ને, સિક્કિમ સાથે સંબંધ ધરાવે છે. આના વિશે આ તમને અત્યારે જણાવવાનું કહેવા પાછળનું કારણ એ છે કે ઘણી વખત મિત્રો સવાલ પૂછાઈ જાય છે કે અનુચ્છેદ 2A છે એ કેટલામાં બંધારણ સુધારાથી રદ કરવામાં આવ્યો? તો એનો જવાબ છે 36મા સુધારાથી. ક્યારે? માફ કરજો, 36મા સુધારાથી. આ ખાસ યાદ રાખજો, નોંધવા જેવું છે. આ કોઈ જગ્યાએ સામાન્ય સંજોગોની અંદરમાં સામાન્ય રીતે કોઈ જગ્યાએ વાંચવામાં આવતું નથી અને કોઈ જગ્યાએ ભણાવવામાં આવતું નથી. કઈ તારીખથી અમલી છે? 6/4/1975 થી અમલી છે. તો બીજો સવાલ પણ પૂછાઈ શકે છે મિત્રો, અનુચ્છેદ 2A કઈ તારીખથી રદ કર્યાની કઈ તારીખથી અમલી છે? તો 26/4/1975 થી અમલી છે. આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે. આમાંથી સવાલ પૂછાઈ શકે છે. બરાબર મિત્રો? સવાલ છે ને એક્ઝામની અંદરમાં આવા જ પૂછાય કે જે સામાન્ય રીતે તમારા ધ્યાનમાં ન આવતા હોય, સામાન્ય રીતે તમારી નજરમાં ન આવતા હોય એવા જ સવાલ. હવે ઘણા મિત્રો શું કહે છે, જો અહીંયા ધ્યાન દે છે, કલમ 5 થી રદ કર્યો છે, રદ કરી નાખ્યો, હવે આપણે કઈ કામનું નથી. નહીં મિત્રો, કામનું જ છે. કેમ કે કોઈ બી વસ્તુ હોય છે ને એનો એક ટ્રેક માર્ક હોય, એનો એક રૂટ માર્ક હોય, એની એક પ્રિન્ટ હોય. જે એની પ્રિન્ટ છે એ કાયમ માટે રહી છે, એ ક્યારેય ભૂસાતી નથી.
ભારતનું બંધારણ જ્યારે અમલમાં આવ્યું ત્યારે એની જે પ્રિન્ટ છે એ પછીના જેટલા સુધારાઓ છે એ બધા એના ભૂતકાળ સાથે હંમેશા રહે છે અને રહેવાના છે. માત્ર ભારતનું બંધારણ નહીં, કોઈ બી ઘટના હોય, કોઈ બી વસ્તુ હોય, એ હંમેશા એના ભૂતકાળ સાથે અસ્તિત્વમાં રહે છે. ભલે એ રદ થઈ ગયું છે પણ એ નકામું નથી, કામનું છે. કેમ કે શું કામ કામનું છે? તમને પરીક્ષામાં ગમે ત્યારે પૂછી શકે છે. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અનુચ્છેદ 3, નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોનો વિસ્તાર, સીમાઓ અથવા નામોમાં ફેરફાર. હવે આપણે જોયું હમણાં થોડી વાર પહેલા હું તમને સમજાવતો હતો, આ એ વસ્તુને લાગુ પડે છે. નવા રાજ્યોની રચના, આ સમજ, એક એક શબ્દ ભારતના બંધારણને એક એક શબ્દ સમજવા જેવો છે. નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોનો વિસ્તાર. વિદ્યમાન રાજ્ય એટલે જે અસ્તિત્વમાં છે એવા રાજ્યોનો વિસ્તાર, એની સીમાઓ અથવા નામોમાં ફેરફાર. બરાબર છે? હવે આ વસ્તુ હું તમને એક ઉદાહરણ સાથે સમજાવું. નવા રાજ્યોની રચના, એ તો આપણે સિક્કિમ જોઈ ગયા, એટલે હવે એ પાછું સમજાવવાની જરૂર નથી. વિદ્યમાન રાજ્યોનો વિસ્તાર. હવે વિદ્યમાન રાજ્યોનો વિસ્તાર આપણે હમણાં દ્વિભાષી મુંબઈ અને સૌરાષ્ટ્રનું ઉદાહરણ લીધું હતું. બરાબર છે? એ બેનો વિસ્તાર. હવે સીમાઓ અથવા નામોમાં ફેરફાર. હવે સીમાઓ અથવા નામોમાં ફેરફાર એ તમને સમજાવી દો અહીંયા. કે માનો કે આ સીમા છે, આ શેની છે? દ્વિભાષી મુંબઈ, જેને હાલ આપણે મહારાષ્ટ્ર કહીએ છીએ. અને આ સીમા છે એને લાગીને છે, એ કોની છે? સૌરાષ્ટ્રની. બરાબર છે? હવે આ બે રાજ્યો હતા. હવે આ શું આવ્યો? સીમાઓ. આ એની સીમાઓ થઈ ગઈ. અને સીમાઓ અને નામોમાં ફેરફાર. હવે નામોમાં ફેરફાર જોઈએ. હવે સીમાઓમાં ફેરફાર કઈ રીતે થયો? મહારાષ્ટ્રમાંથી દ્વિભાષી મુંબઈમાંથી શું કર્યો? એ કટકાને છે અહીંયા ભેળવી દીધો. ક્યાં ભેળવી દીધો? અહીંયા, અહીંથી જુદો થઈ અને અહીંયા ભેળવી દીધો. હવે આ થઈ ગયું. હવે નામોમાં, આ સીમામાં ફેરફાર થઈ ગયો. આ બે સાથે મળી અને શું થઈ ગયું? ગુજરાત. આ શું થઈ ગયું? મહારાષ્ટ્ર. બરાબર છે? આ શું છે? એના સીમાઓમાં ફેરફાર થઈ ગયો. ગુજરાતની સીમા હતી, કાઢી અને સૌરાષ્ટ્રમાં ભેળવી દીધી. એટલે આ આખું ગુજરાત થઈ ગયું. અને જે સીમાઓ બાદ કરતા જે વિસ્તાર વધ્યો એ વિસ્તાર થઈ ગયો મહારાષ્ટ્ર. એટલે તમે સમજી ગયા કે આમાં સીમાઓમાં ફેરફાર, જો અહીંયા લખ્યું સીમાઓ અથવા નામોમાં ફેરફાર. હવે અહીંયા સીમામાં ફેરફાર થઈ ગયો અને નામમાં પણ ફેરફાર થઈ ગયો. આ દ્વિભાષી મુંબઈ હતું એ થઈ ગયું મહારાષ્ટ્ર, અને આ સૌરાષ્ટ્ર હતું એ થઈ ગયું ગુજરાત. બરાબર છે? તો સમજાઈ ગયું? આવી રીતે સીમાઓમાં ફેરફાર અને નામોમાં ફેરફાર. બરાબર છે? સંસદ કાયદાથી કઈ રીતે ફેરફાર કરી શકાય? તો કે સંસદ કાયદાથી એ કોઈ રાજ્યમાંથી પ્રદેશ અલગ પાડી અથવા બે કે વધારે રાજ્યો કે રાજ્યોના ભાગને જોડીને અથવા કોઈ પ્રદેશને કોઈ રાજ્યના ભાગ સાથે જોડીને નવું રાજ્ય રચી શકાય. આજે આપણે ગુજરાત અને મહારાષ્ટ્રનું જે ઉદાહરણ જોયું એ પ્રમાણે. બી, કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકાય. જેમ કે સૌરાષ્ટ્રનો વિસ્તાર વધાર્યો ગુજરાતને ભેળવીને, એમ વિસ્તાર વધારી શકાય. કોઈ રાજ્યોને વિસ્તાર ઘટાડી શકાય. જેમ કે દ્વિભાષી મુંબઈમાંથી ગુજરાતને અલગ કરી અને દ્વિભાષી મુંબઈનો વિસ્તાર ઘટાડ્યો, એમ ઘટાડી શકાય. કોઈ રાજ્યની સીમાઓ બદલાવી શકાય. જેમ કે મહારાષ્ટ્રની, એટલે કે દ્વિભાષી મુંબઈની અને સૌરાષ્ટ્રની સીમાઓમાં ફેરફાર કરી એવી રીતે સીમાઓ બદલાવી શકાય.
કોઈ રાજ્યનું નામ બદલાવી શકાય, જેવી રીતે દ્વિભાષી મુંબઈ અને સૌરાષ્ટ્રના નામની અંદરમાં જે ફેરફાર કરવામાં આવ્યો એવી રીતે નામ બદલાવી શકાય. પરંતુ કોઈ પણ વિધેયક રાષ્ટ્રપતિની ભલામણ સિવાય અને તે વિધેયકની દરખાસ્ત કોઈ પણ રાજ્યના વિસ્તાર, સીમાઓ અથવા તેમને અસર પહોંચાડતી હોય ત્યાં રાષ્ટ્રપતિ તે વિધેયક તે રાજ્યના વિધાનમંડળ ઉપર નિર્દેશિત કરવામાં આવે તે મુદત અંદર અથવા, બરાબર છે, આપણે જોઈએ આગળ, અથવા તેઓ આપે તેટલી વધુ મુદતની અંદર તેની ઉપર તેમાં મંતવ્યો દર્શાવવા માટે મોકલી આપે અને તે રીતે નિર્દેશ કરેલા અથવા છૂટ આપેલા મુદત પૂરી થાય તે સિવાય તે હેતુ માટે એ વિધેયક સંસદના બેમાંથી એકેય ગૃહમાં રજૂ કરી શકાશે નહીં. બરાબર છે. આ એની શરત છે. શું શરત છે? કે કોઈ પણ વિધેયક રાષ્ટ્રપતિની ભલામણ સિવાય, જ્યાં સુધી રાષ્ટ્રપતિ ભલામણ ન કરે તે સિવાય, અને વિધેયકની દરખાસ્ત કોઈ પણ રાજ્યના વિસ્તાર, વિધેયકની દરખાસ્ત કોઈ રાજ્યના વિસ્તાર, સીમાઓ, નામો અસર પહોંચાડતી હોય, જે કોઈ રાજ્યોના નામોને ને વિસ્તારને અસર પહોંચાડતી હોય ત્યાં રાષ્ટ્રપતિ તે વિધેયક તે રાજ્યના, એટલે માનો કે ગુજરાત હોય તો ગુજરાત રાજ્યના વિધાનમંડળ, એટલે વિધાનમંડળ ઉપર નિર્દેશિત કરવામાં આવે તે મુદતની અંદર, એટલે જે માનો કે દાખલા તરીકે આપણે કહીએ કે 3 મહિનાની મુદત આપી હોય, એ નિર્દેશિત કરેલી મુદત કહેવાય, તે મુદતની અંદર અથવા તેઓ આપે તેટલી વધુ મુદતમાં, એટલે તેઓ એટલે કોણ? રાષ્ટ્રપતિ આપે તેટલી વધુ મુદતની અંદર તેની ઉપર તેના મંતવ્ય દર્શાવવા માટે મોકલી આપે અને તે રીતે નિર્દેશ કરેલી અથવા છૂટ આપેલી મુદત પૂરી થાય તે સિવાય, એટલે કે રાજ્યોના મંતવ્યો દર્શાવવા માટે, રાજ્ય કોઈ મંતવ્ય દર્શાવે, મંતવ્ય દર્શાવવા માટે મોકલી આપે અને તે નિર્દેશ કરેલી અથવા છૂટ આપેલી મુદત પૂરી થાય તે સિવાય, એટલે છૂટ આપી હોય એ મુદત પૂરી થાય એ સિવાય તે હેતુ માટે એ વિધેયક સંસદમાં બેમાંથી એકેય ગૃહમાં, જો આ ખાસ છે, બેમાંથી એકેય ગૃહમાં રજૂ થશે નહીં. એટલે જ્યાં સુધી રાષ્ટ્રપતિ મુદત આપી હોય એ મુદત પૂરી ન થાય, જે મંતવ્યો જણાવવાના હતા એ મુદતની અંદરમાં છૂટના, માનો કે એ મુદત સિવાયના કોઈ છૂટના સમય કે છૂટની મુદત આપી હોય તે પૂરી ન થાય એ સિવાય તે હેતુ માટે, કયા હેતુ માટે? કે રાજ્યોની સીમાઓમાં અને નામમાં ફેરફારના હેતુઓ માટે તે પૂરું ન થાય ત્યાં સુધી સંસદના બેમાંથી એકેય ગૃહમાં, બે ગૃહ એટલે ક્યાં? ઉપરનું અને નીચેનું, બે ગૃહની અંદરમાં રાજ્યસભા અને સંસદ સભા, રાજ્યસભાને ઉપરનું ગૃહ કહેવાય, સંસદ સભાને નીચેનું ગૃહ કહેવાય. તો રાજ્યસભા કે સંસદ સભાની અંદરમાં રજૂ કરી શકાશે નહીં. આ એની શરત છે. હવે સ્પષ્ટીકરણ 1. આ અનુચ્છેદના ખંડ એ થી ઈમાં આવતા રાજ્યો શબ્દ સંઘ રાજ્ય ક્ષેત્રનો સમાવેશ થાય છે. સંઘ એટલે રાજ્ય ક્ષેત્ર, સંઘ રાજ્ય ક્ષેત્રનો એટલે ભારત, બરાબર છે. પરંતુ રાજ્ય શબ્દમાં સંઘ રાજ્ય ક્ષેત્રનો સમાવેશ થતો નથી, એટલે કે રાજ્ય ક્ષેત્રની અંદરમાં સંઘ રાજ્ય ક્ષેત્ર, એટલે શું કામ રાજ્ય ક્ષેત્ર? આ જો કન્ફ્યુઝ કરે એવી વસ્તુ છે. આમાં શું લખ્યું છે? આ ઘણા લોકો ભૂલ કરી જાય છે. રાજ્ય શબ્દમાં સંઘ રાજ્ય ક્ષેત્રનો સમાવેશ થાય છે, બરાબર છે. રાજ્યોમાં
શબ્દમાં સંઘ રાજ્ય ક્ષેત્ર સમાવેશ થાય છે, પરંતુ રાજ્ય શબ્દમાં સંઘ રાજ્યનો ક્ષેત્રનો સમાવેશ થતો નથી. શું કામ નથી થતો? એનું કારણ અહીંયા બતાવી દઉં તમને. માનો કે આ ભારત છે, આ ગોળ ચકેડું છે એ ભારત છે દાખલા તરીકે, અને અહીંયા ગુજરાત છે. તો આ ગુજરાત શું છે? રાજ્ય. આ ભારત શું છે? સંઘ. હવે સંઘમાં ગુજરાતનો સમાવેશ થાય છે કે ગુજરાતમાં સંઘનો સમાવેશ થાય છે? સંઘની અંદરમાં ગુજરાતનો સમાવેશ થાય છે. એટલે ભારતની અંદરમાં ગુજરાત આવ્યું છે, ગુજરાતમાં ભારત આવ્યું નથી. એટલા માટે આ વસ્તુ છે. જે સંઘ છે ને એ રાજ્ય એટલે કે દેશ છે. બરાબર છે? અહીંયા દેશ સમજો. સંઘ એટલે આ દેશ છે, દેશ છે. બરાબર છે? આ સ્પષ્ટીકરણ છે. હવે સ્પષ્ટીકરણ 2. ખંડ એ થી સંસદને આપેલી સત્તા કોઈ રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્રનો કોઈ ભાગ બીજા કોઈ રાજ્યની સંઘ રાજ્ય ક્ષેત્ર સાથે જોડીને નવું રાજ્ય કે સંઘ રાજ્ય ક્ષેત્રની રચનાની સત્તાઓ સમાવેશ થાય છે. એટલે કે ખંડ 2 માં જે આપણે આગળ વાંચ્યું ને કે રાજ્ય મેળવવાનું ને વિસ્તરણ કરવાનું, નામ બદલવાનું ને એ બધાની સત્તાની સમાવેશ થાય છે. અનુચ્છેદ 4, અનુચ્છેદ 2 અને 3 હેઠળ કરેલા કાયદામાં પહેલી અને ચોથી અનુસૂચિના સુધારા અને પૂરક, આનુષાંગિક અને પારિણામિક બાબતો માટે જોગવાઈઓ કરવામાં આવી છે. હવે એની અંદરમાં શું જોગવાઈ છે? અનુચ્છેદ 2 અથવા અનુચ્છેદ 3 માં ઉલ્લેખ કોઈ પણ કાયદામાં પહેલી અનુસૂચિ અને ચોથી અનુસૂચિ સુધારા માટે તે કાયદાની જોગવાઈઓને અમલમાં લાવવા માટે જરૂરી જોગવાઈઓનો સમાવેશ થશે અને તેમાં સંસદને જરૂર જણાય તેવી પામે રાજ્યો કે રાજ્યોના સંસદના અને વિધાનમંડળ કે વિધાનમંડળોના પ્રતિનિધિત્વ અંગેની જોગવાઈઓ સહિત સમાવેશ થઈ શકશે. જે આપણે આગળ વાત કરીને એ વિષયની જોગવાઈઓ અહીંયા કરવામાં આવી છે. ઉપર જણાવ્યા પ્રમાણે કોઈ કાયદો અનુચ્છેદ 368 ના હેતુ માટે આ સંવિધાનનો સુધારો ગણાશે નહીં. એટલે માનો કે આ જે છે એ ઉપરના સુધારા જે છે 2 અને 3 માં જે રાજ્યોના નિર્દેશ, રાજ્યોના નામ ફેરવવા, રાજ્યોની નવા રાજ્યોની સ્થાપના કરવી કે પછી નવા રાજ્યોને જોડવા, સીમાઓમાં ફેરફાર કરવી, સીમાંત એની સીમાઓ નવી રચવી, એ 368 ના હેતુ માટે સંવિધાનનો સુધારો ગણાશે નહીં. એટલે માનો કે આ સંવિધાનનો સુધારો છે એમ ગણાશે નહીં. તો મિત્રો આ છે બંધારણનો ભાગ 1, જે ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો ફરીવાર ચાલો આપણે મળીને બાર કાઉન્સિલની પરીક્ષા દઈએ, PhDની, GSET, NET આ બધી એક્ઝામો દઈએ અને બધા સાથે મળીને તૈયારી કરીએ. તો મિત્રો આગળ જે કાંઈ ટોપિક રહી જતા હશે અને એવું હશે કે જે વધારે ડિટેલમાં સમજાવવાની જરૂર છે એ બધાને આપણે આગળ ક્લાસમાં સમય મળે વધારે, જેમ કે મેં તમને સિક્કિમનું કીધું એવી રીતે આપણે સિક્કિમનું છે એ ક્યારેક સમય મળે ત્યારે આપણે સિક્કિમ વિશેની અચૂક ચર્ચા કરીશું. બહુ રસપ્રદ વિષય છે. સિક્કિમ ભારતમાં કેમ મળ્યું, ભારતના બંધારણની અંદરમાં ઉલ્લેખ 2 એની અંદરમાં છે. એટલે તમે અગત્યની બાબત હશે અને બહુ રસપ્રદ બાબત છે. માત્ર એટલું કહી દઉં મિત્રો, માત્ર 30 મિનિટમાં એક દેશ ભારત દેશની અંદરમાં, સ્વતંત્ર દેશ ભારત દેશની અંદરમાં ભળી ગયો હતો. તો બહુ રસપ્રદ બાબત છે. આવી જ રસપ્રદ બાબત સાથે આપણે બંધારણ શીખતા જશું અને તૈયારી કરતા જશું. મિત્રો વધુને વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડો, જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ ભાગ લઈ શકે અને એની તૈયારી કરી શકે. કોઈ ચાર્જ નથી, માત્ર ને માત્ર ભણાવવાના ઉદ્દેશથી આ ક્લાસ ચલાવવામાં આવે છે.
તો વધુ મિત્રો સાથે શેર કરો. ફરી મળીશું નવા ક્લાસ સાથે, બીજા ભાગ સાથે. તો ત્યાં સુધી આવજો અને તૈયારી કરવા માંડો. સારા માર્ક્સ સાથે આ વખતે બાર કાઉન્સિલ પાસ થવાનું છે, પાસ થવાનું છે, યુજીસીને પાસ થવાનું છે. તો મળીશું આપણે